ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આયબ કે ડાયરો તમે બધા મજામાં જશો કોહની મિત્રો. સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. સવારના 9 વાગી ગયા છે ને આપણે ઓલી ડુંગળી લણી હતી એટલે હું લણી તો અહીંની બાકી હે ઉંબળી ને એ જ અહીં નાખીએ પોળી પોળી બધી બાજુ અને લણવાની છે હવે આ બપોર પછી. મસ્ત મજાની ડુંગળી ને આપણું કુરકુરિયું જોવો આંટા મારા એનું નામ છે ને મિત્રો આપણે આવ્યું નથી રાખ્યું. કમેન્ટ કરજો નામ એનું હું રાખું. બા અહીં ક્યાં છે ને ફળિયામ વાળ છે. ફળિયામ લીમડા હેઠે વાળ પાંદડા પણ વણ હે ને મિત્રો ખેર ખેરી કરે જ ખેર ખેર જ કરે હલાવીને તા નકરા કરે કઈ ગઈ વણ ગમે એ હોય મિત્રો. આ છે ને આ જો રોગ આવી ગયો લીમડા પાનમાં ધોળા ધોળા ટપકા દેખાય ને એના કારણે એને ખરી જાય છે. આપણે એકને નહીં બધાને એવું છે ખેર ખેર જ કરે ખેર ખેર જ કરે લીમડાના પાન કાને સહી. ચાલો મિત્રો હવે એને ટાઈમ થઈ ગયો છે આપણે તુવેર વીણવા જવાનો. જાવ દેવી તુવેર વીણવા. ઈશ્વરભાઈ ટાઈમ થઈ ગયો કે દુકાને જવાનો. ચાલો ડાયરો કન્ટિન્યુ હે બ્લોગમાં બનાવી ગયો. મને કપડાં કરી નાખીએ ચેન્જ પછી જવા દઈ તુવેર વીણવા. તુવેર વીણ લીધી જા દઈ ઘરે કુરકુરિયું કુરકુરિયું હારો હારે જ રખડતો હોય હારો હારે આવે. હાલો મિત્રો ગાડી પોગાડી દઈ ઘરે વજન થઈ ગયો ગાડીમાં. ચાલો મિત્રો બાજુ મંડી ગયા છે તુવેર સાફ કરવા. સાફ સફાઈ તુવેરની છેલ્લી ગાડી છે. બીજી વેરાયટી હતી ને એ પૂરી થઈ ગયા છે. ગાડી બાંધી દેવી અને નાસ્તો કરી લેવી. હાલો મિત્રો નાસ્તો ચાલો મિત્રો હવે હે ને નાસ્તો કરી ને જવું છે હવે વાલો આજ વાલો નો વારો લેવાનો. નાસ્તો કરો તને વાઈસ આવી હા લા ને નાખ કઈ કાગળમાં નાસ્તો કરો. મેં જો મોઢામાં પાણી આવી હાલે આમાં નાખ આમાં આમાં મની ગયા નાસ્તો કરવા. ચાલો મિત્રો હવે છે ને આપણે જવા દઈ વાલો વીણવા. વાલો વાલો મસ્ત મજાની વાલો છે અહીંયા લુડખા થઈ ગયા છે. હમણાં ને પેલા ઉલકા વીણતા આવી પછી અહીંયા વીણશું. ક્યાં ગયો હું છે માળો આવે ઘરે નથી રહેતો. કલ્પેશ પોગી ગયો છે એમાં કલ્પેશ હે અહીંયા રામફળ એમ સિંગુસ પટી વાલો નો વારો લઈ લઈ મિત્રો આપણે. દાણા વાળી થઈ જાય તો ભાવ ન આવે. મસ્ત હે મિત્રો લુરખા. માં છે ઉપર રામફળ વેલા ચડી ગયા મિત્રો.
કદાચ હોય તો પૈસા નહીં આમાં કલ્પેશ નથી એક હાટું થઈને નથી જવું બી થઈ જશે તો મીઠો લીમડો પાછો મોટો થઈ ગયો મિત્રો આપણે બંસી ઘઉં જો મિત્રો મસ્ત થઈ ગયા જો મોટા મોટા અહીંયા મસ્ત વાલો લાવશે તને લોરખા મિત્રો દાણા વાળી થઈ ગઈ સિંગુ મિત્રો અને સીતાફળી માથે ને વાલો તોડવા ને આવી ગયો મિત્રો અમે કલ્પે જઈ થયો સીતાફળ ઉકલી ગયા વાલો ચાલુ થઈ ગયો ખાવા માંડી સીતાફળી માંથી નહીં બતાવું મિત્રો જો રહી વાંદરું વાડવા તોડી નાખી હવે દેખાય જો મસ્ત મજાની અંચાઈથી તોડ લીધી ઇંચાઈ લુડખા સ્વીડા પર જો ઉલ્લી દાળમાં છોટી છે એમાં અંબાઈશું નહીં આપણે સીતાફળ હજી મિત્રો પાકે જો અમારે બહુ ખાધા વણતા સીતાફળ સીતાફળ પરથી ને શીંગું પાર લીધી ને ઘણી બધી શીંગું થઈ ગઈ અડધી ડોલ ભરાઈ ગઈ 2-3 કિલો જેવી છે શીંગું હજી સામે વીણશું ને આખી ડોલ ભરાઈ જાય છે સલો તેલની ને ઉલકી વેઠલી વાડે છે ને ત્યાં છે ઘણી શીંગું થઈ જશે એને માપસરની ગાંડી થઈ જશે વાંધો નહીં આવે આવી નથી નકર તો કેતી આપણે પેલાના વિડીયો બધા જોતા ખબર છે આપણે શેઠે વાવતા કેટલી વાલો બહુ વાલો થાય તો એ ઘણા વર્ષો પહેલા વાવતા ને આજથી 5-7 વર્ષ પહેલા એ તો બહુ વાવતા અમે તું વાલો તું જ નહીં ભીંડા ઉકલે ને એટલે એને પછી એમાં વાલો વાઈ દેવી એટલે ને વાલો પછી થાય શિયાળામાં ભીંડા ઉકલે એટલે હાલો હવે હે ને અહીંથી મંડી જાય વીણવા આ લુરખા સોઈટ્યા છે આમાં બતાવું મધ નથી બેઠું ને સોટી જાય તો પછી રાડા ભમ કરી નાખશે હા લોહી ચડી જાય પછી અસર સિંગું સોટીશ બે હાથે ઝાલીને તોડવી પડે મિત્રો કેમ કે એક હાથે પછી બાકરા તૂટી જાય ને નવી સિંગ ન થાય પછી અમે ડોલ રહી હાલો મિત્રો હે ને તોડી લઈ સિંગું મસ્ત મજાની મિત્રો ઓલા કાણે વીણી ને આવી ગયા છીએ વાડે જો કેવા લુરખા થઈ ગયા મિત્રો અહીંયા સોચી જો અહીંયા દેખાતી નહીં મારી પાંદડા એવા છે ને આના એટલે એમ થાય સિંગું જ નથી એક કાંઈ નથી મળે મિત્રો તૂટતી હાય હારો હાય સાબુન ભાળી ગયા હાલો મિત્રો અહીંથી ને વીણાઈ ગઈ જો આ એક સ્ટીલની ડોલ ભરાઈ ગઈ છે મસ્ત મજાની હાલો નો હલવા કરે એ હાલો હાલો આ સ્ટીલની ડોલ ભરાઈ ગઈ ઓલી તો ને ભરાણી જેમ કે સિંગું એટલી બધી નથી આવી ગયા ત્યાં બાપુએ વીણ લીધી ઘરે જઈને બતાવી હાલો મિત્રો કેટલી થઈ છે વાલો છે દોડવા માંડ હાલ ફટાફટ પાટી કાઢ હાલ તો હાલ એ મિત્રો વાલો
એટલી થઈ મિત્રો વાલ. અને બહુ મોટી દાણા વાળી હોય ને એ કાઢવાની, કદાચ કોઈ ખડેલી હોય ને એ કાઢવાની થઈ. અમારે જા બેસી ગયો પાણી. આમ સેટો બે તો હું વાંધો હતો, હજી ક્યાં એને આવીને બેહવું હોય છે. જોતા તાર માર ખાવાનો હે? હે લે તાર માર ખાવાનો? પાસે કરીને દે. દર્શન નાઈ નાખ્યો, દર્શનભાઈ નાઈ નાખ્યા. જો એક ગાંડી વાલોળની એક તુવેરની છે ને બાંધી હતી અને ઢોરા નહીં છે ને બધા મસ્ત મજાનું ને પાણી પાઈ દીધું છે. બાય બનાવી નાખ્યા બધા મોટા મોટા બધા. એક સડી ગયો. કેવો મસ્ત મિત્રો મજાના બાજરા. હાલો આજ તો હે ને આપણું ફેવરેટ શાક છે મિત્રો, આપણું ફેવરેટ શાક દૂધીનું છાશ માખણ વાળો બાજરાનો બધા. તાર ખાવાનું હે? હે ઢીંગો તો શું ખાસ એમ હોતા હોતા ખાવાનું હોય? શું ખાસ તો પોપડી ખાવ કેતો? ચાલો ડાયરો બપોરા કરવા આવી જાવ. દર્શન ને જ નહીં ભાવતું કાં છે ને આ ઢોળો. ગોળી લઈ મિત્રો છે ને સાંજના આપણે હે ને 4:45 વાગી ગયા છે મિત્રો. આપણે હે ને બનાવીએ છીએ જીવામૃત. જીવામૃત બનાવીએ છીએ. આમાં ગોળ ને સૈણાને આપણે આમાં ગોળ બેમાં બાકી, આમાં સૈણાનો લોટ નાખ્યો આમાં બાકી છે. તો આમાં ગોળ સૈણાનો લોટ છે ને એ આ બેરલમાં નાખવાનો હોય. આમાં ગોળ એક બાકી છે, સૈણાનો લોટ આવી ગયો છે ડાયરો. અને આ બનાવવાનો હતો 10 દિવસ પહેલા, અને થઈ ગયું છે થોડુંક મોડું, તો વાંધો નહીં હાલ છે. ઘઉં તો હમણાં હે ને મિત્રો હવે લગભગ નીંદવાનો ટાઈમ નહીં રહે, કેમ કે તુવેરનું કામકાજ છે એટલે બપોર પછી કાંઈ એવો કાંઈ ટાઈમ રહેતો નહીં. ઢોરાને નીંદ પૂળો ને એવું કરીએ ને સાંજ પડી જાય છે, એટલે નીંદવાનું જોઈએ. હવે જોયું જાય પછી આગળ નીંદીએ કે નહીં. બાકી એને આમાં જીવામૃત બનાવી નાખીએ. આ બે આપણે આ એક કચકું ઘઉં રહ્યું ને એમાં એક જ બેરલ પાવાનું હોય, પણ આપણે એને 2 બેરલ પાઈએ છીએ. કલ્પે છે અહીંયા કણા નાખવા ગયો છે નહીં રહ્યો રહ્યો. હું હે ને આમાં નાખી દઉં, કલ્પે ને નાખી દે. અહીંયા બધું આપણે નાખી દીધું છે. કલ્પે લઈ જાય કેરવું એમ ને ગૌમૂત્ર લાવ્યા હતા, હલાવી નાખ્યું છે. બધી વસ્તુ ટોટલ નાખી દીધી. ગાયનું છાણ 10 કિલો ઉપર છે, 10-15 કિલો જેવું, 10-12-13 લીટર જેવું ગૌમૂત્ર, બે કોબા જેવી માટી, જ્યાં કાંઈ આપણે કેમિકલ દવા ખાતર ન નાખ્યું હોય ને એની માટી નાખીએ, ને 1 કિલો છાણ ને 1 કિલો ગોળ નાખ્યો છે. એટલું બધું હોય ને હવે સવાર સાંજ છે ને 2-2 મિનિટ હલાવવાનું ને યાદ આવ્યા ફૂલ લેવા ને દરરોજ. અઠવાડિયા શિયાળો છે ને એટલે તૈયાર થતા વાર લાગે, 10-12 દિવસ જાય. ઉનાળો હોય ને તો 5-6 દિવસ તૈયાર થઈ જાય. હાલો એને ઢાંકવાનું છે આપણે ને સુંદરી લઈ લેવા જાય દી ઢાંકવા લઈ લેવી. બહુ લાંબુ છે, વાંધો નહીં ઢાંકી દે. હાલો હે ગઈ ને હાલો નવ્યા આવે ને નવ્યા ભણે વેલકા ગયો કેમ પાઈ ગયો આમ. હાલા બીક લાગી. હમણાં બાઈ ને પૂછ્યું આવ્યો ને તો વાહે ધોઈ રહ્યા નહીં કે બાપુ ને ભેંસ. હે લા
કે શેરું રાખવા હે ચાલો મિત્રો આપણે છે ને લઈ લીધો છે દાંતડું હથિયાર લણવાની છે મિત્રો ડુંગળી લણવા માંડી જાય કે હે ને આવી ગયા ડુંગળી લણવા તો મોડા 5 વાગ્યા હું ડુંગળી ખાવા આવ્યો હા કઈ ખાવી છે નના વગરની ખાવી છે લણેલી ખાવી છે લણેલી ખાવી લઈ જવાનું સારી લાગી એક હાથે લણેલો ન હાલે વાગી જાય એક હાથે કામ જ ના થાય હો મિત્ર એલા નો હોય કેમ કામ કરતા હશે શી ખબર આવતું કેમ હોય છે કેવાઈ જાવ હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ તો હાંજે ઠીક શિવમને નો લેતા આવ્યા ના ઈ રમતો તો વેચી કાઈ એમાં નહીં ખાવ શિવમને લેતું આવવાનું છે ચાલો મિત્રો હવે છે ને મંડી જાય ડુંગળી લણવા જે હાથે ખાય ખા એટલી પડી 6:45 વાગ્યાની સા આવી ગઈ મળી ક્યાં બા મોડું થઈ ગયું ના કે સા પીવાની નવરાય નહીં ચાલતી કલ્પે તો હું લઈને આવ્યો નાસ્તો થાય હવે તો 6 વાગ્યા હવે વાળું કરવાનો ટાઈમ થઈ ગયો હાલો સા પી લે મિત્રો હાલો હા ધરી જશે એક ગાય ધોઈ ગઈ છે આપણે ગોપી ધોઈ ગઈ હવે હે ને રાધા બાકી અને ભેંસ તો હવે હે ને મિત્રો બંધ કરી દીધી નથી દોવા દેતી માળી અત્યારે કરતા 6-7 દિવસ થઈ ગયા દોવા જ નથી દેતી પડી મૂકી દીધી હવે નહીં બેન જાય ઘરે એને દેવાનું નહીં હે નહીં એ તો ખંભા ઉલાળે દહીં કેમ દહીં કે નાખ્યું રોજ બધા બે દી ભેગું કર્યું નાની એક બણી દહીં થઈ ગયું છે તો દૂધ નહીં ખાતા શું દૂધ આ બધા ખાય હું સાંજે ને બે દી ખાય હે નહીં તો દૂધ નહીં ખાતા આનંદ મિત્રો આપણે રોકી નામ રાખ્યું હોય કેવું લાગે કમેન્ટ કરજો મિત્રો મસ્ત લાગે ને નેવ્યા કાઠિયા ખાવા દે તને આપણે રોકી નામ રાખવાનો વિચાર છે કમેન્ટ કરજો બધા મિત્રો કેવું નામ છે મિત્રો ગાય બધી હે ને દોઈ ગઈ છે ને કલ્પેશ ને મિત્રો છે કે છે તુવેર પેલો ફારકો નહીં થતો અંધાર પડે બધા વાલો મિત્રો હા જો હજુ તો નાખી જ લાગે મીઠું નહીં નાખવાનું ચાલો મિત્રો તુવેરનો ઓળો ખાવા આવી જાવ ફર્સ્ટ ટાઈમ આમ તો બીજી વાર એકવાર બનાવ્યો હતા પેલા થોડાક દિવસ પેલા સૈણાનો વાર છે પણ આપણે તુવેરનો ઓળો કરીને સૈણા નહીં 2 મહિનાનો વાર મીઠું નાખ્યા કરતો મીઠું ખારા ચાવ ને એટલે મજા આવે મીઠું એમાં સણે તો નહીં પણ તોય થોડું હાથમાં છોટે ને એટલે દાણા ખોલી એટલે એમાં દાણા છોટી જાય એટલે મજા આવે ખાવાની ઘડીક કેવો જેવાનો લઈને આવ્યા કથરો જ આને લોટ બાંધવાનો બીજો કાણ મૂકી દીધો છે શેકાવા એક કાણ શેકાઈ ગયું મજા આવે નીકળતી ખાવાની ફેક્ટરી મજા આવે ખાણા કરતા જો ભાઠામ શેકી હોય ને તો જામો પડી બા બાંધે છે લોટ અને લોટ સરખો બાંધી દે ને તો આપણે એને સિંગ શેકાઈ જાય બાફીને હોત સવાય પણ બાફેલી હોય છે ભાવે શેકેલી મજા શેકેલી ને તો મજા આવે ખાવાની બાફીને હોત સવાય હાલો કોઈને ખાવી હોય તો આવી જાવ શેકેલી દૂધ ખારી ખાઈ લાગે મજા આવી ખાવાની જાય
તમે શોખીન ખાવ છો કે ખાતા કમેન્ટ કરજો. હોય ઈ ખાય નંગ વેસાતી લઈને ખાય મજા આવે ખાવાની લાગે ખાવા એટલે હળેલી એમાં થડેલી બધી ભેગું આવે આપણે તો હારી હારી ગોઈ ચાલો મિત્રો અમે હે ને નાસ્તો કરી લઈએ. હા લેવા દેવું તો લેવી બીજું આવે એ કેવી તો લાગત લઈ જાવ મિત્રો તો બધાને છે ને ઢાળિયા બાંધી દીધા છે અને હવે મિત્રો હવે હે ને વાળ કરી લઈ મસ્ત મજાની 8:30 વાગી ગયા છે. આજ તો છે વાળમાં મિત્રો છાશ પાક કઢી છાશ પાક કહેવાય. બધા કે અલગ અલગ નાખી હા બધા અલગ અલગ છે. છાશ પાક કહેવાય એને. સાદી સિમ્પલ ફટાફટ બની જાય કઢી મેગી કોઈ કઢી એમાં છે ગાયનું દૂધ. ચાલો મિત્રો હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરીશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.